Hi guys, hi everyone, how are you guys? How the Josh? ચલો નેક્સ્ટ પાર્ટ 2 જોઈએ છીએ. સેકન્ડ ચેપ્ટર માટે રાઉલ્ટનો નિયમ અને સંખ્યાત્મક ગુણધર્મો વિશેની રજૂઆત જોઈએ પહેલા રાઉલ્ટનો નિયમ શું છે? તો જો રાઉલ્ટનો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ઘટક હોય એનું શું જોવાનું બેટા? બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં હોય? એમના મોલ અંશના. અને જો આ મેઇન કન્ડિશન આ છે, આ નિયમ કોને લાગુ પાડી શકાય? આદર્શ દ્રાવણોને. કોને લાગુ પડશે આ નિયમ? આદર્શ દ્રાવણોને. ખ્યાલ આવ્યો દરેકને? એટલે આ નિયમ આદર્શ દ્રાવણોને છે એ લાગુ પાડવામાં આવે, બરાબર. અને જો બાષ્પ દબાણ છે એ કોના સમપ્રમાણમાં હોય? તો કે એમના મોલન્સ, ઘટકના જે કાંઈ મોલન્સ હોય એમને સમપ્રમાણમાં હોય. ધારો કે જો બે બાષ્પશીલ પ્રવાહી છે, બે આદર્શ દ્રાવણો આપેલા છે, એ અને બી. દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય નહીં, સોરી, અહીંયા દ્રાવક છે એ, અને દ્રાવ્ય શું આપેલું છે? બી. જો હવે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય એટલે શું મળે? બોલો જો, દ્રાવણ. ખબર પડે? દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય, મિશ્રણ થાય એટલે શું બની જાય? મિશ્રણથી દ્રાવણ. દેખાય છે ને દ્રાવણ? જો બરાબર, દ્રાવ્યના અણુઓ. પછી જો દ્રાવક હોય તો એમનું શુદ્ધ દ્રાવક, એનું બાષ્પ દબાણ PA0 વડે દર્શાવ્યું છે. પછી એવી જ રીતના શુદ્ધ દ્રાવ્ય હોય તો દ્રાવ્યનું બીનું બાષ્પ દબાણ છે એ શેના વડે દર્શાવ્યું? PB0 વડે દર્શાવ્યું. ક્લિયર? ચાલો તો જો બાષ્પ દબાણ જે કાંઈ હોય એ કોના સમપ્રમાણમાં છે? મોલન્સના. તો PA proportional to x છે, સો PA is equal to શું થશે બેટા? PA0 into x છે. ક્લિયર? એવી જ રીતના જો PB proportional to XB, સો PB is equal to શું થશે? PB not into XB. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો તો આ રીતના આ રાઉલ્ટનો નિયમ છે એ આપણને જોવા મળે. ક્લિયર? સમજ પડે? ગીતા સીતા બબીતા ક્લિયર બેટા? ખ્યાલ આવ્યો દરેકને? ચાલો વેદ ખબર પડી બેટા? યસ, ઓકે. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ. તો જો કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણને ખબર છે PT ઇઝ ઇક્વલ ટુ શું થાય? PA પ્લસ PB. તો PA ની જગ્યાએ શું મૂકી શકાય? PA0 ઇન્ટુ x છે, પ્લસ PB ની જગ્યાએ શું મૂકીશું? PB0 ઇન્ટુ XB. PA શું દર્શાવે? પ્રવાહી એનું બાષ્પ દબાણ, PB પ્રવાહી બીનું બાષ્પ દબાણ, PA0 શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ, PB0 શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ. x એ શું દર્શાવે? પ્રવાહી એના મોલન્સ, XB પ્રવાહી બીના મોલન્સ. અને PT ઉષા નહીં, નોટ પેસિવ ઉર્જા. હેલો, નોટ PT ઉષા, PT બોલે તો ટોટલ પ્રેશર, બરાબર છે. કુલ દબાણ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ PT વડે દર્શાવ્યું. આપણે લોકો જાણીએ છીએ શું કે મોલન્સના જે કાંઈ ઘટકો હોય એ ઘટકોનો શું કરવામાં આવે? ટોય સરવાળો. એ સરવાળો કેટલો મળે? 1. કેટલો બને? 1. બરાબર. તો શું થાય? જુઓ, XA પ્લસ XB બરાબર શું મળે આપણને? 1. અચ્છા, તો જો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા છે કે નહીં? PA0 ઇન્ટુ XA. XA ની જગ્યાએ હું મૂકી શકું 1 માઇનસ XB? યસ સર, મૂકી શકો. સો PT ઇઝ ઇક્વલ ટુ PA0 1 માઇનસ XB પ્લસ PB0 XB. ચાલો તો એના આધારે શું મળશે? જો PA0 અંદર મલ્ટીપ્લાય થઈ જશે, PA0 માઇનસ PA0 ઇન્ટુ XB પ્લસ PB0 ઇન્ટુ XB. કોમન પદ છે એને બહાર કાઢી નાખો, XB બહાર નીકળી જાય તો શું મળશે આપણને? PA0 પ્લસ PB0 માઇનસ PA0 ઇન્ટુ XB. તો આ આપણને રાઉલ્ટના ફર્સ્ટ નિયમની ફોર્મ્યુલા મળી જાય. કુલ દબાણ શોધવું હોય તો શોધી શકાય. પણ આ ક્યારે લાગુ પડે? જ્યારે બંને ઘટકો, કેવા? બંને ઘટકો એટલે કોણ? દ્રાવ્ય અને દ્રાવક બંને શું હોય? શુદ્ધ. બીજું કે બંને બાષ્પશીલ પ્રવાહી હોય. આ ફોર્મ્યુલા કોના માટે લાગુ પડે? તો કે જે બંને હોય એ બંને કેવા જોવા મળે આપણને? બંને બાષ્પશીલ પ્રવાહી હોય, બરાબર. દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય, જેની અંદરથી વેપર્સ મળે એમની અંદર જોવા મળે. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ જોઈએ. પછી બાષ્પાવસ્થાના મોલ અંશ જો શોધવા હોય તો ડાલ્ટનના નિયમ અનુસાર PA proportional to YA and PB proportional to YB. So PA is equal to, આ ફોર્મ્યુલા આપણને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. PA is equal to YA into P total, PB is equal to YB into P total. પણ આ ક્યારે લાગુ પડે? જ્યારે સંતુલનમાં હોય, સંતુલન અવસ્થાએ હોય, સંતુલન પરિસ્થિતિમાં હોય ત્યારે લાગુ પડે. સો PA0 ઇન્ટુ XA બરાબર YA PT અને PB0 ઇન્ટુ XB ઇઝ ઇક્વલ ટુ YB PT મૂકવામાં આવે. XA પ્લસ XB ઇઝ ઇક્વલ ટુ 1 આપણે જાણીએ છીએ. તો જો આમની અંદર કિંમત મૂકી દેવામાં આવે તો આપણને મળી જાય PA0 into XA तो YA into PT upon PA0 plus YB PT upon PB0 is equal to
1 તો જો એના આધારે શું થશે YA upon PA0 પ્લસ YB upon PB0 ઇઝ ઇક્વલ ટુ PT છે એ અહીંયાથી કોમન નીકળી અને છેદમાં આવી જશે એટલે શું મળશે 1 upon PT તો એ શું દર્શાવે બાષ્પ અવસ્થા માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે ખ્યાલ આવ્યો આ સૂત્રનો પણ ઉપયોગ કરવામાં આવે હા આ સૂત્રનો મેઇન ક્યાં ઉપયોગ થાય બેટા જેઈની એક્ઝામ હોય તો જેઈની એક્ઝામની અંદર નીટની એક્ઝામની અંદર એમની અંદર આપના ક્વેશ્ચન છે એ આવી શકે ખ્યાલ આવ્યો ચાલો તો સમજ પડી દરેક ને ખબર પડી યસ સીતા ખ્યાલ આવ્યો બેટા રાધા ખબર પડી કૃષ્ણા ખબર પડે હેલી ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ આગળ રાઉલ્ટના નિયમનો આલેખી નિરૂપણ કરવું હોય તો PA = PA0 * XA PB = PB0 * XC PT = શું થાય PA + PB મોલન્સનો કુલ સરવાળો કેટલો હોય 1 તો જો 0 થી લઈને ક્યાં સુધી જવાનું 1 સુધી ચાલો તો જો અહીંયાથી પોઈન્ટ સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી એ ઘટક છે 0 થી 1 સુધી જાય તો આપણને એનું બાષ્પ દબાણ શું મળી જાય PA0 એવી જ રીતના B ઘટક છે અહીંયાથી 0 થી 1 સુધી જાય હા તો આપણને જો 0 થી 1 સુધી જાય તો અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી જાય તો અહીંયા શું મળી જાય આપણને PB0 અને બંનેનો સરવાળો કરીએ તો P ટોટલ બરાબર શું મળી જાય આપણને PA + PB તો એ આપણને આ રીતના પ્રાપ્ત થઈ શકે આ રીતના રાઉલ્ટનો જે નિયમ છે બાષ્પ દબાણનો એના માટેનો ગ્રાફ છે એ ડ્રો કરી શકાય સમજ પડી દરેકને ચાલો પછી જોઈએ છીએ આઈડિયલ સોલ્યુશન ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આદર્શ દ્રાવણ કોને કહેવામાં આવે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ આઈડિયલ ગેસ જેવી રીતના જોયું ને આપણે આઈડિયલ ગેસ માટે શું હોય બોલો જો PV = nRT સાર ખબર છે એમને એવી જ રીતના આદર્શ દ્રાવણ જેવી રીતના આદર્શ વાયુ હોય આ કોના માટે લાગુ પડે આદર્શ વાયુ એવી રીતના અહીંયા શું જોવાનું છે આદર્શ દ્રાવણ તો જો એ બે ઘટકો વચ્ચેની જે કઈ પારસ્પરિક ક્રિયા જોવા મળે એ કોને પારસ્પરિક ક્રિયા હોય એ અને બી એમની જે પારસ્પરિક ક્રિયા હોય એમને જેટલી જ જોવા મળે બરાબર એમની જેટલી જ જોવા મળે એ બેની પારસ્પરિક ક્રિયા તો એ આદર્શ દ્રાવણ કહેવાય બીજું શું કરે કોનું પાલન કરે રાઉલ્ટના નિયમનું કોનું રાઉલ્ટના નિયમનું પાલન કરતો જોઈએ એટલે P total = PA + PB સો PA0 * XA + PB0 * XB તો રાઉલ્ટના નિયમનું એ પાલન કરતો જોઈએ તો જે શું હોય બેટા આઈડિયલ સોલ્યુશન છે એ હોય નેક્સ્ટ ડેલ્ટા H મિક્સિંગ એન્થાલ્પી નું ઓવરઓલ ચેન્જીસ એન્ડ વોલ્યુમ ઓવરઓલ ચેન્જીસ એ કેટલો મળવો જોઈએ 0 કેટલો હોવો જોઈએ 0 ખબર પડે છે ને 0 નોટ અ હીરો હીરાવાળા હીરા એમ જોવે અને 0 બરાબર 0 જોવા મળે ચાલો કેમ 0 હોવાનું કારણ શું કારણ કે જો આંતરક્રિયાઓ દ્રાવણમાં રહેલા મિશ્રણમાં પહેલા અને પછી બંને વખતે આંતરક્રિયાઓ કેવી રહે સમાન એટલે ઓવરઓલ ચેન્જીસ શું મળે છે આપણને 0 ખબર પડી ચાલો આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ ઇટ્સ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇટ્સ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ for any competition exam any board exam ચાલો આદર્શ દ્રાવણના આઈડિયલ સોલ્યુશન તો જો 3 કન્ડિશનનો આઈડિયલ સોલ્યુશન છે એ ફોલો કરતો હોવો જોઈએ બરાબર એકદમ સિમ્પલ છે પહેલું જોયું કે AB ની પારસ્પરિક ક્રિયા હોય અને BB જેટલી સમાન હોવી જોઈએ બીજું એ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ ત્રીજું આપણે જોયું કે ડેલ્ટા H મિક્સિંગ = 0 એન્ડ ડેલ્ટા V મિક્સિંગ = 0 તો એમના માટે જો નોર્મલ હેક્સેન નોર્મલ હેપ્ટેન ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન ઇથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ ક્લોરાઇડ જો સેમ આવે ક્લોરોબેન્ઝીન ચાલો આ ક્લોરીન આ શું છે બ્રોમીન તો જો સેમ છે ને નોર્મલ હેક્સેન નોર્મલ હેપ્ટેન ઇથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ ક્લોરાઇડ CCl4 જો અહીંયા પણ કાર્બન 14મા સમૂહનું તત્વ સિલિકોન પણ 14મું બરાબર અને હેલાઇડ જોવા મળે ઇથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ આયોડાઇડ બેન્ઝીન અને ટોલ્યુઇન તો એ ઇક્વલ જોવા મળે જો મોટાભાગના મંદ દ્રાવણો કેવા દ્રાવણો બેટા મંદ દ્રાવણો શેના તરીકે વર્તે આદર્શ દ્રાવણ તરીકે ક્લિયર તો આ બધા આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ હતા નેક્સ્ટ જો બિન આદર્શ દ્રાવણ માટેની વાત કરવાની છે હવે તો બિન આદર્શ દ્રાવણની અંદર બે અલગ અલગ કિસ્સા જોવા મળે પહેલું જોઈએ છે ધન વિચલન બીજું જોઈશું ઋણ વિચલન પોઝિટિવ ડેવિએશન પોઝિટિવ ડેવિએશન નેગેટિવ ડેવિએશન જો પેલો કિસ્સો એક રાઉલ્ટના નિયમથી શું કરે ધન એટલે રાઉલ્ટનો નિયમ જે હોય એનાથી પોઝિટિવ ઉપરની તરફ દર્શાવે તો જો એમાં AB આંતરક્રિયાઓ શું હોય એ અને BB કરતા કેવી જોવા મળે નબળી જો આ મગજની અંદર ફિટ રાખજો AB ની જે આંતરક્રિયા હોય
એ અને બી કરતા નબળી જોવા મળે ત્યારે એ કયું વિચલન દર્શાવે? ધન વિચલન છે એ દર્શાવે. જો એ અને બી પારસ્પરિક ક્રિયાઓ એ બી પારસ્પરિક ક્રિયાઓથી જુદી હોય ત્યારે જ એ કયું વિચલન દર્શાવે? ધન. બીજો ધન વિચલન, આ બિન આદર્શ દ્રાવણ, નોન આઇડિયલ સોલ્યુશન, ઇટ્સ નોટ અ ફોલો ઓબે ધ રાઉલ્ટ્સ લો. રાઉલ્ટના નિયમનું એ પાલન કરે નહીં. બરાબર. ત્રીજો બાષ્પ દબાણ વધે કારણ કે અણુઓની શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી એ છટકીને ભાગી જાય એટલે તો એ કયું વિચલન દર્શાવે? ધન, પોઝિટિવ, ઉપરની તરફ. બાષ્પ દબાણ એ રાઉલ્ટ દ્વારા જે કાંઈ નક્કી કરેલ હોય એ બાષ્પ દબાણ કરતા કેવું મળે? વધુ પ્રાપ્ત થાય. જો કેવું પ્રાપ્ત થાય? વધુ. એટલે એ કયું વિચલન દર્શાવે છે? ધન વિચલન. જો આ છેલ્લો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી જ ગ્રાફ નક્કી થશે બેટા. શું છે? બાષ્પ દબાણ એ રાઉલ્ટ દ્વારા અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા કેવું પ્રાપ્ત થાય? વધુ. એટલે એ કયું વિચલન દર્શાવે છે? ધન વિચલન. તો જો અહીંયા ધન વિચલન દર્શાવે. ધન વિચલન કેવી રીતના? તો જો આ રાઉલ્ટના નિયમ અનુસાર છે આ લાઈન. આ જે લાઈન છે એ રાઉલ્ટના નિયમ અનુસાર છે. એ રાઉલ્ટના નિયમ અનુસાર જે કઈ લાઈન છે એ લાઈન થી જોવો અહીંયા તમે આ ધન વિચલન ઉપરની બાજુએ છે કે નહીં? આપણે કેવું છે? ઉપરની બાજુએ. એટલે ધન વિચલન દર્શાવે. ક્લિયર? ઋણ વિચલન હશે તો સર? वाह 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 मेघ मल्हार वाह, क्या आंसर पूछ लिया बेटा. अभी वो भी देखने वाले हैं. देख देख तू देख. धन धन હોય તો ઉપર, તો ઋણ હોય તો સ્વાભાવિક છે ભાઈ. કોમન સેન્સ બેટા. ધન હશે તો ઉપર, તો ઋણ હશે તો શું આવશે? નીચે. ધન ઉપર, ઋણ નીચે, ધન ઉપર, ઋણ નીચે. ક્લિયર? ખબર પડી? દરેકને ખ્યાલ આવી ગયો? સમજ પડી મેરે રામ શ્યામ ઘનશ્યામ? હા. છગન મગન લખન રમેશ ખબર પડી? હા. રમીલા ખબર પડી? ચાલો આગળ જોઈએ. હા. ધન વિચલન માટે જો ડેલ્ટા એચ મિક્સિંગ અને ડેલ્ટા વી મિક્સિંગ શું મળે? તો એ મળે શું મળે? શું મળે એ તો નક્કી કરવાનું છે. ડેલ્ટા એચ મિક્સિંગ એ ધન મળે. કેમ ધન મળે? તો કે એ બી પારસ્પરિક ક્રિયાઓ વડે અને ઉર્જા મુક્ત થાય તે શોષાયેલી ઉર્જા કરતા વધારે હોય એટલે ડેલ્ટા એચ મિક્સિંગ નું મૂલ્ય કેવું મળે? ધન વિચલન માટે પોઝિટિવ. એવી રીતના ડેલ્ટા વી મિક્સિંગ નબળું હોય, આંતરાણવીય અવકાશ ઘટે એટલે તો ગેપ વધે, એટલે તો બાષ્પ દબાણ વધે છે. હલો હલો, એટલે જ બાષ્પ દબાણ વધે. બરાબર. એટલે ડેલ્ટા વી મિક્સિંગ પણ કેવું બને છે? ધન મળે છે. સો ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0. પણ આવું ક્યારે થાય? પોઝિટિવ ડેવિએશનમાં. ખબર પડી? મિશ્ર કરતા પહેલા એ અને બી વચ્ચે પારસ્પરિક ક્રિયા વધુ હોય તેથી બંધ તોડવા માટે શું કરવું પડે? વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કયું વિચલન દર્શાવે? ધન વિચલન. ક્લિયર? સમજ પડે? તો આગળ જોઈએ. હવે આ ધન વિચલન હતું. એવી જ રીતના જો ધન વિચલનના એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ દરેકના બડા ઇમ્પોર્ટન્ટ હે. બડા ઇમ્પોર્ટન્ટ બડા ઇમ્પોર્ટન્ટ હે એક્ઝામ્પલ. બડા ઇમ્પોર્ટન્ટ. ચલો એ શું છે? બેન્ઝીન અને ઇથાઇલ આલ્કોહોલ. જો બે મેળ નો હોય. મેળ. હા. ક્લોરોફોર્મ ને ઇથેનોલ મેળ આવે? આવે જ નહીં. સેટિંગ જ ન થાય. બેન્ઝીન ને એસિટોન સોરી એસિટોન એસિટીન નહીં. હા એસિટોન. ચલો હવે જો આ બેન્ઝીન બિચારું બેન્ઝીન અને આ એસિટોન CH3CO3 ક્યાં મેળ કરવાનો ભાઈ? કોઈ રીતે મેળ જ ન થાય. ખબર પડે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ને ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ને બેન્ઝીન. પછી જો CCl4 અને ટોલ્યુઇન, પાણી અને મિથેનોલ, પાણી અને ઇથેનોલ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન, નોર્મલ હેક્ઝેન અને ઇથેનોલ. તો આ બધા જ શું છે બેટા? આ બધા જ શું છે? ધન વિચલન છે. ક્લિયર? સમજ પડી દરેકને? તો આ ધન વિચલનના એક્ઝામ્પલ છે. હા. એવી જ રીતના જો ઋણ વિચલન. ઋણ વિચલન દર્શાવે પેલા કરતા ઉલટું. પેલામાં શું હતું? એ બે ની પારસ્પરિક ક્રિયાઓ નિર્બળ હતી એ અને બી કરતા. આમાં જો એ બે ની પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય? એ અને બી કરતા કેવી જોવા મળે આપણને? પ્રબળ. પ્રબળ હોય એટલે ઋણ વિચલન. એટલે જો એનું આંશિક દબાણ જે કઈ બાષ્પ દબાણ જોવા મળે એ બાષ્પ દબાણ ઓવરઓલ બાષ્પ દબાણ જો પીબી લેસ ધેન પીએ લેસ ધેન જોવા મળે. એટલે કુલ બાષ્પ દબાણ જો પી ટોટલ એ પી અને પીબી પ્લસ કરતા કેવું હશે? નીચું જોવા મળે. સો પીટી ઇઝ લેસ ધેન પીએ 0 ઇન્ટુ એક્સ એ પ્લસ પીબી 0 ઇન્ટુ એક્સ બી. એટલે રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી. પેલામાં શું હતું? ડેલ્ટા એચ અને ડેલ્ટા વી ગ્રેટર ધેન 0. આમાં લેસ ધેન 0. ખબર પડે છે? ઋણ મૂલ્ય દર્શાવે છે લેસ ધેન 0 હોય.
પછી જો હેવી દ્રાવણ બનતી વખતે ઉર્જા મુક્ત થાય એટલે ડેલ્ટા એચ કેવો જોવા મળે અહીંયા નેગેટિવ. વધુ પારસ્પરિક ક્રિયાને લીધે આંતરાણુવીય અવકાશ પણ શું થાય ઘટી જાય. ખ્યાલ આવે છે? ઘટી જાય એટલે નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે બાષ્પ દબાણ પણ ઘટી જાય બેટા ઓવરઓલ. ક્લિયર? ચાલો એમના લીધે આવું જોવા મળે. હા પછી જો અરુણ વિચલનનો ગ્રાફ તો જો મેં પહેલા જ કીધું હતું ને તમને, પહેલામાં ઉપર તો આમાં નીચે કુલ બાષ્પ દબાણ થી જો અહીંયા દેખાય જ છે આપણને. આ શું છે? આ એનું કુલ બાષ્પ દબાણ, આ એમનું કુલ બાષ્પ દબાણ. કુલ બાષ્પ દબાણ થી જો જે કઈ ગ્રાફ મળે છે આપણને, ગ્રાફ એ જો કુલ બાષ્પ દબાણ થી નીચેની સાઈડ જોવા મળે છે. ખબર પડે છે? નીચેની સાઈડ જોવા મળે એનો મતલબ શું થયો કે એ ઋણ વિચલન દર્શાવે છે. જો ઉપરની બાજુએ જોવા મળે તો ધન વિચલન દર્શાવે. ચાલો પછી જો મિશ્રણ બાદ એમનું કદ પણ શું થઈ જાય છે? ઘટી જાય છે. એન્થાલ્પી પણ ઘટી જાય, કદ પણ ઘટી જાય. એ બી બળો અને બીબી કરતા કેવા હોય અહીંયા પ્રબળ જોવા મળે. કોની અંદર પ્રબળ જોવા મળે? કોની અંદર પ્રબળ હોય? ઋણ વિચલન દર્શાવતા હોય એમાં. કોની અંદર પ્રબળ જોવા મળે બેટા? ઋણ વિચલનમાં. ધન વિચલન હોય તો નિર્બળ હોય. બાષ્પ દબાણ ઘટે છે. ખબર છે ભાઈ અમને ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે અણુઓની શુદ્ધ અવસ્થા કરતા જો છટકી જવાથી કે દૂર થવાની ક્ષમતા પણ શું થાય? ઘટી જાય. ક્ષમતા ઘટી જાય એટલે બાષ્પ દબાણ શું થાય છે? ઘટી જાય છે. ક્લિયર? ચાલો પછી જો દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમથી અનુમાનિત કરેલું ચોક્કસ હોય એના બાષ્પ દબાણ કરતા કેવું મળે આપણને? ઓછું. જો નક્કી કરેલું હોય. આ છેલ્લો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. આગળ પણ જોઈએ તો બાષ્પ દબાણ કરતા ઓછું બાષ્પ દબાણ હોય એટલે કયું વિચલન દર્શાવે? બોલે જો ઋણ. અને જો બાષ્પ દબાણ કરતા વધુ હોય તો એ દર્શાવે ધન વિચલન. જો અહીંયા રાઉલ્ટ દ્વારા અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા વધુ મળે, વધુ તો કયું વિચલન? ધન. અને ઓછું તો ઋણ વિચલન. ખ્યાલ આવ્યો તમને? ચાલો નેક્સ્ટ જો એક્ઝામ્પલ. તો ઋણ વિચલન દર્શાવતા હોય ક્લોરોફોર્મ ને એસિટોન. કોઈ રીતે સેટિંગ ના આવે. હા ક્લોરોફોર્મ ને બેન્ઝીન, ક્લોરોફોર્મ અને ડાયથાઇલ ઇથર, એસિટિક એસિડ અને pyridine, પાણી અને HCl, પાણી અને નાઇટ્રિક એસિડ, એસિટોન અને એનિલિન. જો કોઈ રીતે સેટિંગ જ ન બેસે એટલે કયું વિચલન દર્શાવે? ઋણ વિચલન. તો દરેકના એક્ઝામ્પલ છે એ મગજની અંદર ફિટ રાખો. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો ઓકે નેક્સ્ટ જોઈએ આપણે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે જો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આ શું દર્શાવે છે બેટા? RLVP, રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર. શું દર્શાવે? રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર. બરાબર. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હોય તો એમની અંદર બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો થાય રાઉલ્ટનો બીજો નિયમ દર્શાવે છે. ઓકે જોઈએ ધારો કે એ દ્રાવક આપેલું છે અને બી શું છે આપણી પાસે? એ દ્રાવક, બી દ્રાવ્ય. પીબી નોટ ઇઝ ઇક્વલ ટુ 0. દ્રાવ્ય શુદ્ધ દ્રાવ્ય હોય તો એમનું બાષ્પ દબાણનું મૂલ્ય આપણને શું આપી દીધું છે? 0. અને અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાનો છે. એટલે કેવા દ્રાવ્ય પદાર્થો જે અબાષ્પશીલ, જેમાંથી શું થાય? બાષ્પ ન બને. શું થાય? બાષ્પ ન બનતી હોય તો એવા અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થમાં ઉદાહરણ તરીકે જો ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા વગેરે જોવા મળે. બરાબર. અબાષ્પશીલ પદાર્થ હોય એટલે એસ્કેપ વેલોસિટી અને નિષ્ક્રમણ ઝડપ કેટલી હોય? 0 હોય. ટૂંકમાં એમાંથી વેપર્સ જ બનવાની નથી. પાણીમાં ભાઈ મીઠું ઉમેરી દઈએ તો મીઠું શું કહેવાય બેટા? મીઠું ઇઝ અ નોન વોલેટાઇલ સબસ્ટન્સ. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. બરાબર. તો એમના માટે 0 હોય એટલે પીબી 0 એ બી દ્રાવ્ય પદાર્થનું શું દર્શાવે છે? બાષ્પ દબાણ દર્શાવે. તો રાઉલ્ટના નિયમ અનુસાર શું થાય? P total is equal to PA0XA પ્લસ PB0XB. સો P total is equal to PA0XA. કારણ કે આના આખામાં શું થઈ જાય? 0. Why 0? Because of PB not is equal to 0. So XA is less than 1. XA નું મૂલ્ય 1 કરતા ઓછું હશે તો PT નું મૂલ્ય પણ શું જોવા મળે? PA0 કરતા ઓછું જોવા મળે. તો બાષ્પ દબાણમાં જે કઈ ઘટાડો થાય એ શોધવો હોય તો એ ઘટાડા શોધવા માટેની આ ફોર્મ્યુલા છે. PA0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઇનસ કુલ દબાણ. એમનાથી આપણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો શોધી શકીએ. આપણે જાણીએ છીએ કે XA ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 માઇનસ XB. સો PT ઇઝ ઇક્વલ ટુ શું થશે? PA નોટ 1 માઇનસ XB. XA ની જગ્યાએ હમણાં જ આપણે જોયું ને PA નોટ ઇન્ટુ
એક્સ એ, તો એક્સ એ ની જગ્યાએ આ કિંમત મૂકી શકાય બેટા. પી ની અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો શું થશે? પી નોટ માઇનસ પી નોટ ઇન્ટુ એક્સ બી. સો એક્સ બી શોધવું હોય તો એક્સ બી ઇઝ ઇક્વલ ટુ પી નોટ માઇનસ પી ટી અપોન પી નોટ, જે શું દર્શાવે છે? આ જે ફોર્મ્યુલા છે, આ જે ઇક્વેશન છે, શું દર્શાવે છે? આરએલવીપી, રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર, બાષ્પ દબાણમાં થતો સામાન્ય સાપેક્ષ જે ઘટાડો હોય એ ઘટાડો દર્શાવે. બરાબર. ચલો પછી જો એક્સ બી બરાબર આપણે આવું પણ લખી શકીએ, એન બી અપોન એન એ પ્લસ એન બી ઇઝ ઇક્વલ ટુ પી નોટ માઇનસ પી ટી અપોન પી નોટ. કારણ કે એક્સ બી શું છે? મોલન્સ, તો આમની જગ્યાએ આ પણ મૂકી શકાય. અને એમનાથી ની જો અતિશય મંદ દ્રાવણ આપેલું હોય, મંદ દ્રાવ્ય છે, એમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો એન બી લેસ ધેન એન એ થાય, તો એની જગ્યાએ શું મૂકી શકાય? એને કેન્સલ થઈ જાય. બરાબર. અરે સોરી, એન બી કેન્સલ થઈ જાય તો એન બી અપોન એન એ ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય આપણને? પી નોટ માઇનસ પી ટી અપોન પી નોટ, મંદ દ્રાવણો માટે પ્રાપ્ત થઈ જાય. આના આધારે એક બીજી ફોર્મ્યુલા બી લખી શકાય. તો જો બીજી ફોર્મ્યુલા બી થશે એન બી અપોન એન એ, એની જગ્યાએ એન બી ની જગ્યાએ મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર માસ સર WB અપોન MB ઇન્ટુ નીચેથી WA અપોન MA ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? PA નોટ માઇનસ PT અપોન PA. તો એમનાથી સોરી PA નોટ, તો એમનાથી પણ શોધી શકાય. ખ્યાલ આવ્યો? તો આ તો રાઉલ્ટનો બીજો નિયમ હતો. પહેલો નિયમ આપણે જોયો કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો આ બીજો નિયમ છે. શેના માટેનો છે? દ્રાવક બાષ્પશીલ. અને દ્રાવ્ય કેવું હશે બેટા? અબાષ્પશીલ. ક્લિયર? સમજ પડી દરેકને? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર. ઠાર બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે જોવાનું છે. જો શું કહેવા માંગે? જે તાપમાને દ્રાવકનું જે કાંઈ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ કેટલું થાય? એક વાતાવરણ જેટલું. કેટલું થાય બેટા? એક વાતાવરણ જેટલું દબાણ થાય. તો એ તાપમાન જે જોવા મળે એ તાપમાનને શું કહેવામાં આવે? દ્રાવકનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ કહેવાય. જો પછી હવે ઉત્કલન બિંદુમાં વધઘટ થાય. ધારો કે આ દ્રાવક છે, એમાં આપણે શું ઉમેરીએ? અબાષ્પશીલ પદાર્થ. અબાષ્પશીલ પદાર્થ ઉમેરીએ એટલે ચોખ્ખી વાત છે કે ગરમ કરવા માટે ઉર્જા વધારે આપવી પડે કે નહીં? બોલો જો. બરાબર. અબાષ્પશીલ પદાર્થ ઉમેરતા જો દ્રાવકનું બાષ્પ દબાણ શું થઈ જાય છે? ઘટી જાય છે. બરાબર. દ્રાવકનું બાષ્પ દબાણ છે એ ઘટે છે, એટલે દ્રાવણને ઉકાળવા માટે જો વધારે તાપમાનની જરૂર પડે. બરાબર. તો એમના આધારે ઉત્કલન બિંદુ છે એ નક્કી થાય. તો બંને વખતે તાપમાન છે એ આપણને કેવું મળે? અલગ અલગ મળે. એ તાપમાનનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ એને તો શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ ઉન્નયન, બોઇલિંગ પોઈન્ટ. બરાબર. એમાં જે ડિફરન્સ જોવા મળે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. બાષ્પશીલ પદાર્થ માટે જો સંતુલન શું હોય કે દ્રાવક છે એ પ્રવાહી છે, એમાંથી શું બને છે? દ્રાવક વરાળ સ્વરૂપની અંદર ફેરફાર થઈ જાય. તો ફેરફાર થાય તો તાપમાનની અંદર પણ ફેરફાર થાય. જો અહીંયા દ્રાવક છે તો દ્રાવકનું ઉત્કલન બિંદુ જે કાંઈ જોવા મળે એ ઉત્કલન બિંદુને શેના વડે દર્શાવ્યું? TB0 વડે. દ્રાવણનું ઉત્કલન બિંદુ TB વડે. તો બંનેનો જે કાંઈ ડિફરન્સ મળે આપણને એ ડિફરન્સ શું મળી જાય? કેટલો ડિફરન્સ મળે? બોલો જો. ડેલ્ટા TB જેટલો. કેટલો મળે? ડેલ્ટા TB જેટલો ડિફરન્સ એ પ્રાપ્ત થાય. એટલે ડેલ્ટા TB બરાબર શું મળે? TB માઇનસ TB0. આ ડેલ્ટા TB ને શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ ઉન્નયન, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. ખ્યાલ આવે છે તમને? બરાબર. એને જ ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? TB શું દર્શાવે? TB કોના માટે દર્શાવે? દ્રાવણ માટે. TB0 કોના માટે દર્શાવે? દ્રાવક માટે. ક્લિયર? ચાલો તો આ રીતના નક્કી થાય. ખબર પડી ધારા? યસ. ખ્યાલ આવ્યો મિત? ખબર પડી કાળો? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. ઉત્કલન બિંદુનો વધારો એ મોલાલિટી સાથે સંબંધ દર્શાવે. શું સંબંધ દર્શાવે? તો કે ડેલ્ટા TB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M. બરાબર. તો એના આધારે નક્કી થાય. જો આ પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીએ તો અચળાંક મૂકવામાં આવે KB. તો શું મળી જાય? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. જ્યાં KB શું દર્શાવે? મોલલ ઉન્નયન અચળાંક. મોલાલિટી કેટલી હોય એમની? 1. મોલાલિટી કેટલી જોવા મળે? 1. તો ડેલ્ટા TB બરાબર શું લખી શકાય? KB પણ લખી શકાય. તો KB નો એકમ શું મળે આપણને?
કેબીનો એકમ મળે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ અથવા તો ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ. પાણી માટે કેબીનું મૂલ્ય ફિક્સ હોય. કેટલું હોય? 0.52. મગઅપ કરવાનું છે, માઇન્ડની અંદર ફિટ રાખવું. રિમેમ્બર ધેટ વેલ્યુ ઇટ્સ ફોર વોટર. બરાબર, વોટર માટે કેબીનું મૂલ્ય શું હોય? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. ક્લિયર એવરીવન? સમજ પડી બેટા? ચલો પછી જો, જેટલી દ્રાવ્ય કણોની સંખ્યા વધુ એમ ઉત્કલન બિંદુ ઉન્નયન વધુ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ, જેઈ એક્ઝામ, નીટ એક્ઝામ, દરેક એક્ઝામની અંદર એમસીક્યુ માટે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહેવા માંગે છે કે જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે, દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં પણ શું થાય? વધારો થાય. બરાબર, ચાલો તો આ રીતના નક્કી કરી શકાય. જો, અને મોલાલિટી પણ કોના પર આધાર રાખે? દ્રાવ્ય પદાર્થની સંખ્યા પર આધારિત હોય. તો આ રીતના ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ નક્કી થાય. એવી રીતના શું મળે આપણને? ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ અવનયન, ફ્રીઝિંગ ઇન, ફ્રીઝિંગ જે થાય, ફ્રીઝિંગ ઠાર બિંદુ. બરાબર છે, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. તો એ ઠાર બિંદુ અવનયન નક્કી કરે. ઠાર બિંદુ ક્યારે થાય? તો કે પદાર્થ છે એ કઈ અવસ્થામાં ફેરવાઈ જાય? ઘન અવસ્થાની અંદર. જો, ઘન અવસ્થાનું વેપર પ્રેશર, વીપી એટલે વેપર પ્રેશર. વેપર પ્રેશર, વેપર પ્રેશર એટલે શું? બાષ્પ દબાણ. ઘન અવસ્થાનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા? પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ. બંને અવસ્થાના બાષ્પ દબાણ સમાન થઈ જાય તો એને શું કહેવામાં આવે? ઠાર બિંદુ પોઈન્ટે આ બંને વસ્તુ સમાન થાય. જો, ઘન અવસ્થાના બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ. તો પ્રવાહીની બાષ્પ દબાણ એ પ્રવાહીની ઘન અવસ્થાના રૂપાંતરણ માટે જવાબદાર છે. પ્રવાહીનું જે કઈ બાષ્પ દબાણ છે એના લીધે જેનું શેમાં રૂપાંતરણ થાય? ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય. ખબર પડી? રામ લખન બોલો મેરે બચ્ચો. ક્લિયર એવરીવન? ચાલો નેક્સ્ટ જોઈએ છીએ. જેવી રીતના ઉત્કલન બિંદુ માટે જોયું એમ સેમ એવી જ રીતે ઠાર બિંદુ અવનયન એમના માટે શું નક્કી કરવામાં આવે? સર અમને ખબર છે. બોલો શું? ચાલો બોલો. જો, ગીતા સીતા બબીતા બતાવો બેટા. શું? ડેલ્ટા ટીએફ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. શેના વડે દર્શાવવામાં આવે? ડેલ્ટા ટીએફ વડે. જો, આઈસ ઇન વોટર ફ્રીઝિંગ થાય છે. જો, 40 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી પાણીનું બરફમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે. બરફનું પાણીમાં રૂપાંતરણ વધુ થાય. કેમ? તો કે ભાઈ 40 ડિગ્રી સેલ્સિયસ છે તો બરફ કરતા તો પાણીમાં જ વધારે રૂપાંતરણ થવાનું ને. પછી જો બીજું 20 ડિગ્રી સેલ્સિયસ. 20 ડિગ્રી સેલ્સિયસ એ શું થાય? જો, પ્રવાહી પાણીનું બરફમાં રૂપાંતરણ સરખામણીએ બરફનું પાણીમાં રૂપાંતરણ દર ઘટી જાય. કેમ? તાપમાન ઘટી ગયો. અહીંયા તાપમાન હાઈ હતું, અહીંયા ટેમ્પરેચર ડિક્રીઝ થયું. એટલે શું થયું? બરફનું પાણીમાં જે રૂપાંતરણ થવું જોઈએ એ એટલું બધું થાય નહીં. ક્લિયર? અને 0 ડિગ્રી સેલ્સિયસ શું થઈ જાય? 0 ડિગ્રી સેલ્સિયસ બોલો શું થાય? સર ખબર છે અમને. છઠ્ઠા હાથમાં 3 થી ભણીએ. બરફનું પાણીમાં અને પાણીનું બરફમાં રૂપાંતરણ દર જો સમાન થઈ જાય એટલે બંને ક્યાં પહોંચી જાય? સંતુલને પહોંચી જાય. તો આ રીતના આઈસ ઇન વોટર ફ્રીઝિંગ, આ ફ્રીઝિંગ થાય છે. આજે આખી ઘટના દર્શાવે છે ને, આ ત્રણેય ઘટના, એ ત્રણેય ઘટના શું દર્શાવે છે બેટા? ફ્રીઝિંગ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ પછી. તો એમના આધારે જો ઠાર બિંદુ એ શું થાય? ઘન અવસ્થાનું બાષ્પ દબાણ પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ જેટલું સરખું થઈ જાય તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે દ્રાવકની અંદર. એટલે સ્વાભાવિક છે પ્રવાહીનું બાષ્પ દબાણ ઘટવાનું જ. કેમ? તાપમાન વધારીએ તો તાપમાન વધી જાય. બરાબર છે, તાપમાન વધારે આપવું પડે વેપર્સ બનાવવા માટે. તો અહીંયા ઠાર બિંદુ ઠંડુ પાડવાનું છે ને, એટલે બાષ્પ દબાણ શું થાય? ઘટી જાય. તો જો ઠાર બિંદુ અવનયનનો દ્રાવક દ્રાવ્યનો સંતુલન વક્ર આપણને પ્રાપ્ત થાય. દ્રાવક ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય. બરાબર છે. તો દ્રાવણ છે એ ટીએફ છે, દ્રાવક છે એ TF0 છે. દ્રાવક ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય એનો ગ્રાફ દર્શાવે છે. પછી જો પ્રવાહીમાંથી બાષ્પ બને, પ્રવાહીમાંથી વરાળ બને, એમનો તાપમાનનો ગ્રાફ આપ્યો. તો અહીંયા બંનેનો ડિફરન્સ છે એ મળે ડેલ્ટા TF. અને બીજું શું મળે આપણને? ડેલ્ટા TB. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે એ મળે આપણને. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રાફ. તો ડેલ્ટા TF ઇઝ પ્રોપોર્શનલ ટુ M. હમણાં જ આગળ જોયું એવી રીતના TB ની જગ્યાએ શું આવી ગયું? F. બાકીનું તો બધું સેમ જ છે. ખબર પડી? તમને મજા આવે છે કે નહીં? મજા આવે છે કે નહીં? બરાબર. હા, બહુ મજા આવે છે, કાંઈ વાંધો નહીં. જો ડેલ્ટા TF બરાબર બહુ મજા આવતી હોય તો જો પ્રોપોર્શનાલિટી દૂર કરો અને એની જગ્યાએ શું એડ કરી દો? કેપ. 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 કેટરીના કેપ નહીં, કેપ. કેપ નો કેપ શું થશે? મોલર અવનયન અચળાંક. સર તો કેબી શું થાય?
ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક KB ને તો KF ને શેના વડે દર્શાવાય મોલલ અવનયન અચળાંક m બરાબર શું હોય 1 તો ડેલ્ટા TF બરાબર શું થઈ જાય KF તો KF નો એકમ શું મળે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા તો ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ એ પ્રાપ્ત થાય સેમ આપણને પહેલાની જેમ જ યુનિટ મળે આનો બરાબર ચાલો ઓકે ખ્યાલ આવ્યો બેટા ચાલો તો નેક્સ્ટ પછી થર્ડ પાર્ટ છે એ આપણે આ ચેપ્ટર નો જોઈશું ઓકે બાય એવરીવન બાય ગાઈઝ ટેક કેર બેટા